પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલા આ જ રસ્તા પર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. કથિત રીતે આ કામગીરી દરમિયાન માટી ખોદવામાં આવી હોવાથી અને યોગ્ય ભરાવ ન થવાના કારણે રસ્તાની અંદરનો ભાગ ખોરાઈ ગયો છે. આજે સામાન્ય વરસાદના કારણે પાણી ભરાતા રસ્તાના ઉપરનો ડામરનો સ્તર ધસી પડ્યો. ઘટના બનતા જ સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાને જાણ કરી. મનપાના ઇજનેરો અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને જોખમી વિસ્તારની આજુબાજુ બેરિકેડ કરી રસ્તો સંપૂર્ણ બંધ કરાવ્યો. વાહન વ્યવહારને અન્ય વૈકલ્પિક માર્ગો પર ફેરવવામાં આવ્યો છે. જો કે સામાન્ય વરસાદમાં જ રસ્તો બેસી જતા મહાનગરપાલિકાના બાંધકામ અને ડ્રેનેજ કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશોએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે અને મનપા સામે બેદરકારીનો આરોપ મૂક્યો છે. મનપા અધિકારીઓએ જણાવ્યું કે તાત્કાલિક સમારકામ કરવામાં આવશે અને તપાસ કરીને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.